હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી છે. હવે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો ગાઈસ પડી છે એટલે ઠેર એ પરી અને મેં ચૂલો હળગાવું અને ઘરમાં શું કરું હું ચા પી લઉં અને તો ઊંઘી આવે સારા ઉઠી ગયા હોય અહીંયા ચાલ દીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં લો તૈયાર થઈ જાવ નિજામ જવાનું એટલે ગાઈસ હવે હું જાઉં છું નિજામમાં. હું તમને બતાવું. ગાઈસ અમે તૈયાર થઈ જઈએ બાજીએ ફરવા અને જાનું જો છે લાગો જાનું આબુ પણ એનો છોકરો નહીં લઈ જવાનો એટલે જો બાપુનો ડ્રેસ કેવો લાગે જાનું મને મસ્ત લાગે. ગાઈસ હવે અમે હેડઈએ હવે માતાજીના દર્શન કરી લઈએ. મમ્મી અમે આવી જઈ હવ અને પરીને મમ્મી મોડા જ ખવડાવજો. હાલ દહીં ખવડાવી એટલે હાલ દહીં ખવડાવીએ ને એટલે પપ્પાને કહેજો. ગાઈસ પરી આવું આવું ગાઈસ અમે તો નીકળી જઈએ હવે મિની પાવાગઢ જવા નહીં. ગાઈસ અમે એકણ ભરી રહીએ. આ રાકેશ કાકા હારી જવા લઈ જવાનું હોય ને તે લોહી સફર પહેલાં હારી જવાનું ભેમપુર અને પછી થી જવાનું ડાયરેક્ટ. જો ગાઈસ કેવા દેખો એ બકરા આ બધા તારંગાના જ છે ને કોઈ. ગાઈસ ભીમપુરથી તો નીકળી જઈએ અમે હવે સીધા મળીએ મિની પાવાગઢ જઈ. હા દેખાય હન જો ગાઈસ હમું દેખાય ને જગદળ મંદિર. સૌ ને બાઇક લઈને જવાનું ઠેઠ ઉપર આટલા ઠેઠ જવાનું. રસ્તો બનાવેલો ને કઈ જો કઈ સૌથી મસ્ત મજા આવશે. આવું ઢાળ ચડવાનું જો ગાઈસ અમે તો આવા જ ફરવાની મજા આવે નહીં. કેટલા ઢાળ ચડવાના આમ સીધું આમ વકા ચૂંકા. ફાઇનલી ગાઈસ અમે આવીએ મિની પાવાગઢ. તાણ બધું લાયા લે ગાઈસ અમે આવી જઈએ. જો નજારો ચો લાગે જોરદાર. પેલા જઈએ હમણાં. જો શું લાગે પેલી બાદ જઈએ. સારી હો મંદિર જો ગાઈસ અહીંથી વ્યૂ મસ્ત દેખાય. જો ગાઈસ મંદિર મસ્ત અને જો પબ્લિક બહુ આવી છે હવે દર્શન કરવા. મંદિર મસ્ત ને જગ્યા તો બહુ એટલે બહુ મસ્ત. હરીસો ગાઈસ મંદિર પાવાગઢ જેવું જ મિની પાવાગઢ. અને પેલી શંકર ભગવાનની મૂર્તિ એ જોડી મોટી બહુ પબ્લિક. વ્યૂ તો એવો મસ્ત જો બધા જ ચોફેર બકરા દેખાય. અને અમે આટલો બધો ફરવા આવ્યા છીએ. પહોંચો હવે જઈએ નેચર બગીચા ને હે ને બધું ફરવાનું. સારે શંકર ભગવાનની મૂર્તિ હા ને હવે અમે આવ્યા છીએ બગીચામાં. બધા બગીચામાંથી વ્યૂ બતાવો જો મસ્ત આન કરંગા કો બે ઊભા મજા આવે. કરંગા કાને મજા આવી. આમ તો પોખરામાં જ ફરવાની મજા આવે. પાડીએ ઊભા રહો હું બતાવું લોકેશન.
ઓહો ગાઈસ આવો અમે મિની પાવાગઢથી તો હેડીએ અને નેચે ઉતરીએ શાંતિથી રાખો કાકોને તો હેડી ના આવો ને તો નેચે સીડીઓથી ઉતરીને આવો ને અમે બાઇક લઈને જઈએ મસ્ત લોકેશન હતું ગાઈસ તમે એક વખત ફરવા આવજો મિની પાવાગઢ ગાઈસ આવો તો અમે નીકળી જઈએ જો ગાઈસ ઢાળ છે વાળું ખાલી અવળા જા દેવી પડે અને આ બાજુનો વ્યૂ બહુ મસ્ત ને ધુમ્મસ ને એટલે થોડું ઓછું દેખાય બાઈક અંગા તો અમે કુદાડીએ સ્ટોરી મૂકો ગાઈસ હવે અમે છીએ તારંગા ટેમ્પલ તારંગા એ બહુ મસ્ત વ્યૂ જગ્યા બહુ મસ્ત બે પોખરા નહીં કન જેટલા પણ મંદિર તો બે પોખરા પર જ છે ને ખબર નહીં અમે તો 2-3 ઉપર ચડેલા નહીં હા હું તો એક જ પોખરા પર જઈલી આપણે બે આવ્યા હતા ને એક પતંગ ચગાવે ઓ ગાઈસ એક જ પતંગ ચગાવે એક કલ્લીમાં તો ખાસ ચગતા જ નહીં આ બાસ તો બહુ પતંગ ચગવું પણ ઓછા ચગવું એમ કોઈ છે ના બધા ચગતા હતા જો ગાઈસ હવે તારંગા પોકવા થઈ જઈએ અમે નહીં ઓય ગણે બગીચો બહુ મસ્ત હવે એક વખત આવે ને પહેલા એટલે તો બંધ હતું પણ બીજી વખત આવે ને એટલે ચાલુ હમણાં જ નહીં બી લગ્નમાં આવ્યા હતા એટલે જો ગાઈસ ગોખરાની ઊંચી દેખાય ગાઈસ તારંગા તો આવી જઈએ પોખરો ચડી જઈએ કરને તો થાકી રહ્યો લે નહીં કરને હું કેવું રાખે છો આ થાકી રહ્યો પાછળ તાર ઉપર જઈને મળીએ હવે ગાઈસ વ્યૂઝ જેવું હતો ખાલી હા તાર વ્યૂઝ જોરદાર હા મસ્ત દેખાય આમ આગો તો બેહું ભલે હું થાકી રોઈ લે આવું આટલી પોખર થવા ને આવું 2 વાર ચીરી જવાનું લે આ લે અધમાં પોકી જઈએ ગાઈસ પોખરા ઉપર ચડવાનું હોય અને આ તો થાકી રહ્યું તારથી હું જો ગાઈસ વ્યૂ ખાલી બહુ મજા આવે એવું વ્યૂ ફાઇનલી ઉપર આવી જઈએ ગાઈસ થાકી રહ્યો પણ ઉપર આવતા આવતા બધા નહીં થાકી રહ્યો ને ઉપર આવતા આવતા શું કેવું રાકેશ મજા આવી ને હા પેલ બાદ જઈએ હવે ગાઈસ ફાઇનલી ગાઈસ ઉપર આવી જઈએ તો પેલા મિની પાવાગઢ ગઢ જે હતો એ મંદિર દેખાય નહીં હોય દેખાય આ બાજુ પછી આ તારંગા મંદિર આ તારંગાનું મંદિર આ બાજુ પણ અમે પૂરે થક ગયે હે ભાઈ હું કેવું રાકેશ થાકી રહ્યા આ બે પાણી પીતો ના શાંતિ થઈ ગઈ તમને ભૂખ લાગી છે નાચી વાત और इधर खाने के लिए कुछ मिलता नहीं है तो दिखाना खाना पड़ेगा આ બાદ જોઈએ ગાઈસ વ્યૂઝ જોરદાર હે નહીં કન્યા એક વખત આવજો અમે દો જોવા હવે ગાઈસ અમે જઈએ નેચા નહીં પેલો પાણી આલ્યું ને તે સારું નહીં બાપડા હારું બિચારા હારા તો તે પાણી આલી પીવા તાર દાદા આગળ જોઈ ગાઈસ વનમાં આવી જઈએ તીજ કરવાનમાં અને આ બધું લીધું નાસ્તો ખાવ ગાઈસ તારંગાના બગીચામાં આવી જઈએ चलो हमारी साथे गार्डन में શું કે રાકેશ हाँ राकेश ચાટિંગ પટી ગયો પટવાઈ શું કે કન્યા મજા આવે એવું है नहीं कन्या वो आगे बताते हैं दूसरे कुछ આજે જા बहुत अच्छे अच्छे देखने के लिए तुमको मिलेगा हाँ गार्डन में अच्छा अच्छा दिखने के लिए मिलेगा तुमको આયો કઈ હિન્દી બોલતા આજે ગુજરાતી બોલતા હોય તો અસલ આપણી ભાષા हाँ तो करण કહેવાય બગીચામાં ફરી જઈએ ગાઈસ અમે જો કે દોરીઓ બધું એક બધા જો ગાઈસ વાવ હોય દીદી तारंगा में બગીચામાં હન ગાર્ડનમાં તો પાટણની રાંકી વાવ पाटन जाऊ थोड़ा बाजू से आखू ले ले જો ગાઈસ આ
યોગ કરવાની બધી રીત બતાવી છે હવે યોગા કરવાનું આ બધી યોગ કરવાની રીત છે ગાઈસ અમુક તો તોડનો હશે જો આ અમુક બધા ફરવા આવે ને એ તોડીએ નાખી એ મૂર્તિઓ ગાઈસ હવે અમે તારંગાથી નીકળી જઈએ ભીમપુર જવા માટે એથી પેલા કાચીને મેળવાના દિયન મેલી પછી ડાયરેક્ટ સીધા ઘેરીથી ગાઈસ રાકેશ કાકા નવનો મેલીને તો હવે અમે નીકળી જઈએ ઘેર જવા લે હવે ખેરાલુ જઈને મળીએ ગાઈસ અમે ખેરાલુ તો આવી જઈએ હવે જોઈએ પકોડી ખાઈએ કે નહીં ખાતો બધા શું કોઈ નહીં નકર ઘેર ખાવાનું તો લઈ જવાનું પનીરનું શાક નહીં ગાઈસ પણ ખાવાનું લેવા ઉપર તો જીગરજી ભેગા થયા પિયાબુને લેવા મોકલ્યો બાઈક લઈને પિયાબુને આવ્યો હું ના મોડું થાય ફટફટ કરીને પેક કરીને જઈએ ને કારણ કે તમે ના પાડો મસાલ લઈને કીધું ને તમે બોલો એટલે આવી ગયું તાણ કાલ વિલોગ જોજો ખાલી તાણ ઘેર આવી જઈએ ગાઈસ આવા અને પરી ફરી મસ્તી કરવા આવી ગઈ આ તો હું થઈ ગઈ એટલે હા બે જ મજા આવી મજા આવી નહીં મોતી કટ ઠર્યા છે પણ મને નથી આવી હું તો એથી લઈને જાય અને મમ્મી ખાઈ લીધું હા અમે ખાઈ લઈએ હવે ચાલુ છો હાય ગાઈસ પરીને હવે ખવડાવો સંજુ જી મજા આવી સંજુ મજા આવી ગયું મજા આવી ને પરીને હવે ખવડાવી દઈએ ડેડી જઈએ આપણે શું જાય ડેડી ઊંધેરી જાય વિડીયો બનાવીને તો ઘેર આવી જઈએ ગાઈસ કમાળ ફૂલ્યું દે ફરી બહાર આવતી રહી બધા તો હોઈ ગયો બધા હોઈ ગયા હા ઊંઘી જી હા